અમદાવાદના રામોલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 1.5 કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો। વિગતવાર જો વાત કરીએ તો અમદાવાદના રામોલમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે પંજાબથી ટ્રકમાં ભૂસાની આડમાં છુપાવીને લાવેલ 1.5 કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂ ભરેલ કન્ટેનર રિંગરોડ પરથી પકડી પાડ્યું હતું। રામોલના બુટલે ઘરે મગાવેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર પંજાબથી અમદાવાદ આવ્યા હોવાની બાતમી મળતા જ એસએમસીની ટીમે રામોલ વાંચ રોડ પરની શ્રી કૃષ્ણ કંપની પાસે વોચ ગોઠવીને કન્ટેનર પકડી પાડ્યું હતું। પોલીસે ડ્રાઈવર પાસે કન્ટેનર ખોલાવતા તેમાંથી ભૂસાની 270 બોરી મળી આવી હતી, પરંતુ આ કન્ટેનરમાં દારૂ હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ભૂસાની બોરીઓ ખાલી કરતા તેની પાછળથી વિદેશી દારૂની 19,815 દારૂની બોટલ તેમજ કન્ટેનર સહિત કુલ 83.34 લાખની કિંમતનો કુલ મુદ્દા માલ કબજે કર્યો હતો। નવાઈની વાત તો એ છે કે આવડી મોટી દારૂની હેરાફેરી થતી હોય અને સ્થાનિક પોલીસને જાણ ના હોય એ વાત માનવામાં હોઈ શકે નહીં। બ્યુરો રિપોર્ટ તેજ નેત્ર ન્યૂઝ।